નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજનો આપણા વિડીયોનો ટોપિક છે 5 સંકેત કે તમારું પાર્ટનર તમારો પ્રેમ તમને વારંવાર યાદ કરે છે. એ 5 સાઇન છે જેનાથી તમને ખબર પડશે કે તમારો પ્રેમ તમને વધારે યાદ કરે છે. તે કેવી રીતે ખબર પડે કે તમારો સાથીદાર જેને તમે પ્રેમ કરો છો તે વ્યક્તિ તમને વારંવાર કે દિવસમાં ઘણી વાર યાદ કરે છે. તમે કેવી રીતે જાણી શકો? તો તમે તમારા પ્રેમના દિલના તરંગોના માધ્યમથી તરંગો મારફતે જાણી શકો છો કે તમારું પાર્ટનર તમારો પ્રેમ તમને વારંવાર યાદ કરે છે. આ એક યુનિવર્સલ લો છે, બ્રહ્માંડનો નિયમ છે. બ્રહ્માંડ કેવી રીતના કામ કરે છે? તરંગોના આધારે કામ કરે છે. બ્રહ્માંડ તમને તરંગોના આધારે સંકેતો આપે છે અને સંકેતોને તમે શું કરો છો? સમજી શકો છો, મહેસૂસ કરી શકો છો, અનુભવી શકો છો. તમે તમારા પાર્ટનરની યાદોને મહેસૂસ કરી શકો છો, અનુભવી શકો છો. શરત માત્ર એટલી જ છે કે તમે બંને એકબીજાને પ્રેમ કરતા હોવા જોઈએ. તો હવે 5 સંકેતની વાત કરીએ, 5 સાઇનની વાત કરીએ. પહેલું છે નામ, નેમ. જ્યારે પણ તમે કોઈ જગ્યાએ જઈ રહ્યા છો કે કોઈ કામ કરી રહ્યા છો ત્યારે વારંવાર તમારા પ્રેમનું નામ તમને દેખાય કે તમારી નજર સામે આવે અથવા તો તમારા પ્રેમના નામનો પહેલો અક્ષર કોઈ પણ ભાષામાં તમારી સમક્ષ રજૂ થાય, તમારી સામે આવે, તમને જોવા મળે ત્યારે સમજી લેજો કે તમારો પ્રેમ તમને યાદ કરે છે. જેટલી વખત એ નામ તમારા પ્રેમનું નામ જેટલી વખત તમારી સામે આવે એટલી વખત તમારો પ્રેમ તમને યાદ કરે છે. વધારે આવે તો અતિશય તમને યાદ કરે છે એ તમને ખબર પડશે. બીજો સંકેત છે બર્થ ડેટ. જ્યારે તમારી નજર સામે તમારા પ્રેમ કે સાથીદારની જન્મ તારીખના નંબર દેખાવા લાગે કે આખી જન્મ તારીખ જ દેખાય, ક્યાંય બોર્ડ ઉપર લખેલું દેખાય અથવા તો તમે કામ કરતા હોય તમારી નજર સામે તમારા પાર્ટનરની જન્મ તારીખના અંક દેખાય ત્યારે સમજી લેજો કે તમારો પાર્ટનર તમારો પ્રેમ તમને યાદ કરે છે. વારંવાર શું કરે છે? યાદ કરે છે. ત્રીજો સંકેત છે મનપસંદ વસ્તુ. તમારી નજર સામે જ્યારે તમારા પ્રેમની એટલે કે સાથીદારની મનપસંદ વસ્તુ કે એને મનપસંદ ભાવતી વાનગી કોઈ પણ રીતે તમારી સામે આવે અથવા કોઈ પણ રીતે તમે તેને જુઓ ત્યારે પણ તમે સમજી લેજો કે તમારો પ્રેમ કે તમારું પાર્ટનર તમારો સાથીદાર તમને બહુ જ યાદ કરી રહ્યું છે. એની મનપસંદ વસ્તુ તમારી સામે આવે છે મતલબ એ તમને યાદ કરે છે. અને તમને ખબર કેવી ના પડે કે તમારા સાથીદારની મનપસંદ વસ્તુ તમારી સામે છે અને તમને ખબર પડે કે તમારો પ્રેમ તમને વારંવાર યાદ કરે છે. ચોથો સંકેત છે ફેવરેટ પ્લેસ. જ્યારે તમે અચાનક કે કોઈ કારણોસર કે અચાનક કારણ વિના તમે તમારા પ્રેમની મનપસંદ જગ્યાએ પહોંચી જાઓ અથવા એનું નામ તમારી સામે આવે ત્યારે પણ તમારે સમજી લેવાનું કે તમારો પ્રેમ તમને વારંવાર શું કરે છે? યાદ કરે છે. જો તમે તમારા પ્રેમની મનપસંદ જગ્યાએ પહોંચી જાઓ છો તો 100% એ તમને બહુ જ યાદ કરે છે. એનો સાઇન છે, સંકેત છે. પાંચમો સંકેત છે મનગમતું સંગીત. જ્યારે તમને તમારા પ્રેમનું મનપસંદ સંગીત વારંવાર સાંભળવા મળે, કોઈ અન્ય રીતે કોઈ ત્રાહિત પક્ષ દ્વારા વારંવાર સાંભળવા મળે કોઈ પણ રીતે ત્યારે તમારે સમજી લેવાનું કે તમારો પ્રેમ તમને બહુ જ યાદ કરે છે. તમને અચાનક ખુશીનો અનુભવ થાય કે અચાનક તમારું દિલ તમારા પાર્ટનર પ્રેમ તરફ એટ્રેક્ટ થાય, આકર્ષિત થાય ત્યારે પણ સમજી લેજો કે તમારો પ્રેમ તમને બહુ જ યાદ કરે છે. તો આ 5 સંકેત હતા જેનાથી તમને ખબર પડે કે તમારો પ્રેમ તમને બહુ જ યાદ કરે છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.